આપણા મહેમાનોને આપવા માંગીશ. તો સૌપ્રથમ અલ્તાફભાઈ મંસૂરી કે જેમનું મેં તમને બ્રીફ ઇન્ટ્રોડક્શન આપ્યું કે જેમણે સતત સમાજ માટે ઘણા એવા કાર્ય કરેલા છે. તો હું મારું પોતાનું પ્રવચન બંધ કરું અને અલ્તાફભાઈને આપણે સાંભળીએ એવું મારી રિક્વેસ્ટ છે. તો પ્લીઝ અલ્તાફભાઈ મંસૂરી કે જેઓ પ્રસન્ન અનુરૂપ આપણને કંઈક કહેશે. માર્ગદર્શન આપશે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। આજના દિવસમાં આવેલા તમામ મહેમાનો, વિદ્યાર્થીગણ અને આ સમયના અંદર આપણો કિંમતી અને મહત્વનો સમય કાઢીને જે ફિકર ટ્રસ્ટ દ્વારા આપ લોકોને જે એકત્રિત કરવામાં આવેલા છે, ખરેખર ધન્યવાદને, મુબારકને પાત્ર એ લોકો છે. આજના સમયના અંદર વાતો બધાને કરવી છે, પરંતુ સમય કોને નથી કાઢવો. જ્યારે સમીરભાઈ જેવા વ્યક્તિ પોતાનો કિંમતી સમય કાઢીને આપ લોકોને પ્રોત્સાહિત કરવા માટે, આપ લોકોને એન્કરેજ કરવા માટે જે આ પ્રોગ્રામ રાખેલો છે, આપ સૌ તરફથી અને મારા તરફથી અને આવેલા મહેમાન હિના મેડમ એ પણ જે આપણો કિંમતી સમય કાઢીને આપણા માટે આવેલા છે, આપ તમામને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. દોસ્તો, આપણે સવારથી સાંજ સુધી બાળકોને એક જ શબ્દ સાંભળવા મળે છે અને એ હોય છે ભણો. સવારે મા બાપ ઉઠે એટલે કહે ભણો, માતા પિતા કહે ભણો, શિક્ષક સ્કૂલમાં જાય એટલે ભણો, ટ્યુશનમાં જાય એટલે ભણો, બધા ભણવાનું કહે છે. પરંતુ આમાંથી કોઈ એવું નથી કહેતું કે કેમ ભણો. બધા ભણવાનું કહે છે, પરંતુ કેમ ભણો એના માટે આપણા બાળકોને એન્કરેજ કરવામાં નથી આવતા. બાળકોને પહેલાથી એક માઇન્ડ સેટ કરી દેવામાં આવેલું છે, બેટા ભણશો ને તો જ આગળ વધશો. એક પેલી કહેવત છે, પढ़ोगे ભણોગે તો હોગે નવાબ, ખેલોગે કૂદોગે તો હોગે ખરાબ. મને એવું લાગે છે, મારા હિસાબે, કે આ શબ્દ મારા માટે સૌથી ઘટિયામાં ઘટિયો શબ્દ છે. કારણ કે આપણે બાળકને એક મશીન બનાવવા માંગીએ છીએ. સવારે ઉઠે એટલે બાળક ભણો ભણો ભણો. તો જેટલું ભણતરને મહત્વ છે એટલું જ ખેલકૂદને મહત્વ છે. આપણે જોયું છે કે આપણા સામે એવા ઘણા બધા વ્યક્તિઓ છે, મહાનુભાવો છે કે જે ખૂબ ભણ્યા સવારથી સાંજ સુધી, બપોર સુધી, રાત સુધી ભણ્યા, સારી એવી ડિગ્રી લીધી. પરંતુ તમે જ મને કહો, શું એ બધા એમ્પ્લોયમેન્ટ છે? શું એ બધાને નોકરી મળી ગઈ છે? ના. એટલે ભણવું આપણા મગજની અંદર નાખી દીધું કે ભણવું જરૂરી છે. અને માતા પિતા તો આપણને એક જ વસ્તુ કહે છે, ભણશો ને તો સારી નોકરી મળશે. આપણા બાળકોના માઇન્ડની અંદર એક સેટ કરી દેવામાં આવે છે, બેટા ભણશો ને તો સારી નોકરી મળશે. એટલે એનો મતલબ એમ થયો કે જેનો ઘરનો ધંધો છે એમને નહીં ભણવું જોઈએ. સક્સેસ થવા માટે ભણવું પડશે, પૈસો કમાવા માટે ભણવું પડશે. તો શું એનો મતલબ એમ થયો કે જેના પાસે પૈસો છે એમને નહીં ભણવું જોઈએ? ના. ખરેખર આપણા બાળકોને આપણે કેમ ભણવું જોઈએ ને એ જ વસ્તુ સમજાવતા નથી. જ્યારે ભણવાની વાત ચાલે તો આપણે બાળકોને સમજાય કે બેટા ભણવામાં શું મળે, કેમ મળે, કેમ ભણવું જોઈએ. આપણે સૌપ્રથમ તો આપણે જ્યારે ભણવા માટે સ્કૂલમાં જઈએ છીએ
એટલે યુનિફોર્મ પહેરીએ છીએ, શૂઝ પહેરીએ છીએ, ટાઈ પહેરીએ છીએ, મતલબ આપણે ત્યાંથી શીખ્યા ડિસિપ્લિન. અચ્છા, મારી વાત જે એજ્યુકેશનની છે, ભણવાની છે, એ ફક્ત ને ફક્ત દુનિયાવી નોલેજની નથી. જેટલું દુનિયાવી નોલેજ જરૂરી છે એટલું દીની નોલેજ જરૂરી છે, એટલું દીની ભણતર ભણવું જરૂરી છે. કારણ કે આપણી લાઈફના બંને ટાયર છે, બંનેમાંથી એક વગર પણ નહીં ચાલે. આપણે બંનેમાંથી એક વગર અધૂરા છીએ. એટલે જ્યારે આપણે ડ્રેસ પહેરીએ છીએ ત્યારે આપણે ડિસિપ્લિન શીખીએ છીએ. બાળકોને એ સમજાવો. પછી આપણે જ્યારે એક્ઝામ આપીએ છીએ, આપણે બધું આખા વર્ષમાં ભણીએ છીએ, શીખીએ છીએ, અને જ્યારે આપણે એક્ઝામ આપીએ છીએ એટલે એનાથી શું થાય છે? આપણું માઇન્ડ પાવરફુલ બને છે. ભણવું એના માટે જરૂરી છે. પછી સ્કૂલમાં ખેલકૂદ થાય છે. એ ખેલકૂદમાં આપણે કેટલીક વખત જીતી જઈએ છીએ એટલે આપણે એનાથી પ્રોત્સાહન મળે છે. ભણવું એના માટે જરૂરી છે. રમતા રમતા કેટલીક વખત આપણે હારી જઈએ છીએ ત્યારે આપણને એ પણ ખબર પડે છે કે રમવામાં હારી પણ જવાય. અને એ હારના સાથે પણ આપણને ખબર પડે છે કે આપણે કેમ હાર્યા. એટલે આપણને ભણતરમાંથી એ સમજ પણ મળે છે. પછી શિક્ષકો આપણને બાળકોને એક પ્રોજેક્ટ સોંપે છે. એ પ્રોજેક્ટનો અર્થ આપણે પણ અને આપણા શિક્ષકોની પણ ભૂલ છે કે પ્રોજેક્ટ કેમ આપીએ છે એ નથી સમજાવતા. એક બાળકોને પ્રોજેક્ટ આપે, તમારે આ પ્રોજેક્ટ કરવાનો, આનો ફર્સ્ટ આવ્યો, આનો સેકન્ડ આવ્યો, આનો થર્ડ આવ્યો. એકચ્યુઅલી ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ કોઈ હોતું જ નથી. જેટલા બાળકોએ તેમાં પાર્ટિસિપેટ લીધો ને તે બધા જ વિજેતા છે. એમાં ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ હોય જ નહીં. આજે આપણે જે ભેગા થયા છે એમાં કેટલાક બાળકો ફર્સ્ટ આવ્યા, કેટલાક સેકન્ડ આવ્યા, કેટલાક થર્ડ આવ્યા, 80% લાયા, 90% લાયા. તો આ બધા હોશિયાર છે. એનાથી નીચે લાવે છે હોશિયાર નથી. મેં બાળકોને બી કહું છું કે બેટા એ વસ્તુ ધ્યાન રાખજો કે તમે તમારી લાઈફમાં એવા બધા ઉદાહરણો જોયા હશે કે જે 90-95% લાયા હશે, પરંતુ આજની હાલતના અંદર એ સામાન્ય નોકરી કરતા હશે. અને કેટલાક એવા પણ જોયા હશે કે કાંઈ જ નથી ભણ્યા, 10th પાસ કરીને ઉઠી ગયા છે અને એઝ અ ટોપર છે. એટલે એવું નથી કે ભણતરથી તમે નોલેજ વાળા થઈ ગયા. કે તમને કીધું ને, ભણતરથી આપણને આટલી વસ્તુ મળે, ડિસિપ્લિન મળે, નોલેજ મળે, પાવર મળે, આપણને હાર જીતની સમજ મળે. એટલે નોલેજ જ બધું છે એવું નથી. નોલેજથી આપણે આગળ આવીશું એવું નથી. હા, પણ આજના સમયમાં ભણતર ખૂબ જ જરૂરી છે અને આપણા માટે તો ખૂબ જ, આપણા માટે તો ખાસ. આઈન્સ્ટાઈને એક વસ્તુ કહેલી કે આપણે સાલભર જે શીખીએ છીએ અને શીખ્યા પછી આપણે જે યાદ રહી ગયું ને એ જ નોલેજ છે, એ જ શિક્ષા છે. આપણે કુરાન શરીફના અંદર મેં ઘણા બધા વોટ્સઅપ જોઉં છું, આટલી આયાત પડશો ને તો આટલો સવાબ મળશે, આ આયાતને આટલી વખત પડશો ને આટલો સવાબ મળશે. પણ એવો મેસેજ નથી આવતો કે એક આયાતને યાદ કરી અને એના ઉપર મહેનત કરી આપણા અંદર ઉતારવી એ સૌથી મહત્વ છે. આપણા આલિમો પણ નથી શીખાતા, કે આપણા મા બાપ પણ એવું નથી શીખાતા. એ સવારે ઉઠીને ચંદ્ર કલમો પર લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ કુલ અલ્લાહની સૂરત પણ એને જીવનમાં ઉતાર. આપણે બધી આયાતો પઢવાની જરૂર નથી, કોઈ એક આયાત પઢો ને એને જીવનમાં ઉતારે અને એ જીવનમાં ઉતરશે ને ત્યારે જ બીજી કોમ આપણને સમજી શકશે. એજ્યુકેશન શું છે? એજ્યુકેશન એના માટે હાલના માટે જરૂરી છે કે આપણે લોકોની સોચને બદલી શકીએ. આજની હાલતના અંદર નામ આવે ને, શું નામ છે? અલ્તાફભાઈ મંસૂરી. એટલે લોકોની સોચ બદલાઈ, આ તો મુસ્લિમ છે.
તારે એમની સોચ બદલાઈ જાય. કહેવાનો મારો મતલબ, ભણતર સામેવાળાની સોચને બદલી શકે છે. આપણે સામેવાળાની સોચને બદલવાની છે. એ દીન તાલીમથી પણ અને દુનિયાવી તાલીમથી પણ. સૌથી પહેલા તો અમારા બાળકોમાં અમારામાં નોલેજ નહીં આવવાનું એક સૌથી મહત્વનું કારણ તો એ છે કે સૌથી પહેલા અમે અમારામાં જ અવેરનેસ નહીં લાવી શકતા. અગર જો અવેરનેસ હોત ને તો ખરેખર આખો જેટલો એરિયા છે ને આખો એરિયા ભરાઈ ગયો હોત. કારણ કે તમે બીજા સમાજને જુઓ, પોતાનું કામ કાજ તમામ વસ્તુઓ છોડીને જ્યારે પણ એજ્યુકેશનનો વાત આવતી હોય ને એ તમામ કાર્ય છોડીને એના અંદર પહોંચી જાય છે. પરંતુ હજુ પણ અમારો સમાજ જાગવા તૈયાર નથી. એટલે આપણા સમાજને એના માટે જાગૃત થવું પડશે. અને એ જાગૃતતા લાવવા માટે આપણે પણ કંઈક અંશે જવાબદાર છીએ. એક સ્કૂલમાં એક સોનલ મેડમ હતા. સોનલ મેડમ જ્યારે પણ વર્ગમાં આવતા, ક્લાસમાં આવતા ને તો એક વર્ડ બોલતા, આઈ લવ યુ ઓલ ઓફ યુ, આઈ લવ ઓલ ઓફ યુ. ખરેખર શું સાચું હતું આ? ના. કારણ કે એ સોનલ મેડમ એ ક્લાસમાં ભણતો એક રાજુ નામનો છોકરો હતો, એને નફરત કરતા. નફરત એના માટે કરતા હતા કે જૂના કપડા પહેરીને આવે, જૂના શૂઝ પહેરીને આવે, વાળ વિખરાયેલા હોય. એટલે મેડમ એનાથી નફરત કરે. જ્યારે વર્ગમાં આવતા ત્યારે એ જ વર્ડ બોલતા, આઈ લવ ઓલ ઓફ યુ. પણ ખરેખર આ લવ સાચો નહોતો. બાળકો પ્રત્યેનો આ લવ સાચો નહોતો. એક્ઝામ આવી, વર્ષ પૂરું થવા આવ્યું, જ્યારે બાળકોનો પ્રોગ્રેસ રિપોર્ટ બનાવવામાં આવ્યો, મેડમે પ્રોગ્રેસ રિપોર્ટ બનાવ્યો. પરંતુ એ પ્રોગ્રેસ રિપોર્ટમાં એવો નિયમ હતો કે પ્રોગ્રેસ રિપોર્ટ પહેલે હેડમાસ્ટરને આપવામાં આવતું, પછી એ હેડમાસ્ટર બાળકોને એના વાલીઓને આપતા. હેડમાસ્ટરે પ્રોગ્રેસ રિપોર્ટ જોયો અને કહ્યું કે મેડમે આ બાળક રાજુના માટે એક પણ સારું વાક્ય નથી લખ્યું. એમને તાત્કાલિક મેડમને બોલાવ્યા કે મેડમ તમે બાળક માટે એક પણ સારું વાક્ય નથી લખ્યું. તો મેડમે રાજુના માટેના જે એમનું દુઃખ હતું, એમની નફરત હતી, એ જાહેર કરી કે મેડમ સર આ ભણતો નથી, ધ્યાન આપતો નથી, મેલા પૂછેલા કપડા લાવે છે, એનું રિઝલ્ટ સારું નથી, એનું પ્રોગ્રેસ સારું નથી. હેડમાસ્ટર વિચાર્યું કે હવે મેડમને કેવી રીતે કન્વિન્સ કર્યું, કેવી રીતના સમજાવું. એમને પટાવાળાને બોલાવ્યો. પટાવાળાને કહ્યું કે આ બાળકનું આગલા વર્ષનું પ્રોગ્રેસ રિપોર્ટ એ મેડમના ટેબલ પર જઈને મૂકી આવો. પટાવાળો મેડમના ટેબલના ઉપર પ્રોગ્રેસ રિપોર્ટ મૂકી આવ્યો. એટલે મેડમે જોયું, એટલે મેડમે કીધું કે લાવો હવે જોઈએ કે હજુ આ બાળકના અંદર શું શું ખામીઓ છે એ પણ આપણને ખબર પડશે. આ વખતે બાળક 5th સ્ટાન્ડર્ડમાં હતો. એના 3rd સ્ટાન્ડર્ડનું પ્રોગ્રેસ રિપોર્ટ જોવામાં આવ્યું ત્યારે એમાં લખેલું હતું કે રાજુ ઇઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. એ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતો, ફર્સ્ટ આવતો હતો અને દરેક કાર્યના અંદર એક્ટિવ હતો. પછી 4th સ્ટાન્ડર્ડનો પ્રોગ્રેસ રિપોર્ટ જોવામાં આવ્યો ત્યારે એમાં જોવામાં આવ્યું કે એનું રિઝલ્ટ થોડું ડલ થયું છે. અને આખીરમાં લાઈનમાં લખેલું હતું કે એના માતા પિતા ઓફ થઈ ગયા હતા, એના માતા પિતા દુનિયા છોડીને ચાલ્યા ગયા. ત્યારે મેડમને ધ્યાનમાં આવ્યું કે હોઈ શકે કે આના માટે બાળક પ્રોગ્રેસ નહીં કરી શકતો હોય. એટલે તે દિવસે મેડમે કસમ ખાધી અને તેવે એ બાળક પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. બાળક એ 5th સ્ટાન્ડર્ડના અંદર ફર્સ્ટ આવ્યો.
મેડમ ખુશ થઈ ગયા. જ્યારે 5th સ્ટાન્ડર્ડને છોડીને જ્યારે 6th સ્ટાન્ડર્ડમાં જવા માટેનો પ્રોગ્રામ કરવામાં આવ્યો ત્યારે એ બાળક એક બોક્સના અંદર એક ગિફ્ટ લઈને આવેલો. તે ગિફ્ટ મેડમને આપ્યું. મેડમે ગિફ્ટ ખોલ્યું. મેડમ જ્યારે ગિફ્ટ ખોલ્યું ત્યારે મેડમને એક પરફ્યુમ દેખાયું. મેડમે પરફ્યુમ પોતાના પર થોડું સ્પ્રે કર્યું અને એક ચૂડી હતી. મેડમે ચૂડી પણ પહેરી લીધી. ત્યારે પેલો છોકરો દોડતો આવ્યો અને મેડમને કહે છે, મેડમ તમારામાંથી મારી માની ખુશ્બુ આવી રહી છે. બાળક કહે છે, મેડમ તમારામાંથી મારી માની ખુશ્બુ આવી રહી છે. મેડમ એને ભેટી પડ્યા અને જ્યાં સુધી એ બાળક પોતાની સ્કૂલમાં રહ્યો ત્યાં સુધી એ મેડમે એના પર ધ્યાન રાખ્યું. સમય વીતતો ગયો. બાળક ટોપનો ડોક્ટર બન્યો. એક દિવસ એવો આવ્યો, મેડમના ત્યાં કંકોત્રી આવી, કંકોત્રી આવી. બાળકના લગ્ન હતા. લગ્ન મંડપના અંદર તમામ લોકો મેડમની એક મહેમાનની રાહ જોઈ રહ્યા હતા. એવાના અંદર મેડમ એન્ટર કરે છે ત્યારે બાળક દોડતો જાય છે. એ જ્યારે છોકરો મોટો થઈ ગયો છે એ જાય છે, મેડમના પગ પડે છે અને મેડમને કહે છે, મેડમ હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો. આ બધા મહેમાનો તમારી રાહ જોઈ રહ્યા હતા. કહેવાનો મારો મતલબ અને ભાવાર્થ એ છે કે જ્યારે આપણા ફૂલ જેવા બાળકોના પર જ્યારે પૂરતું ધ્યાન આપીશું તો ઇન્શાઅલ્લાહ આ જ કોમના રહેબર બનશે, આ જ સમાજના રહેબર બનશે, આ જ દેશના રહેબર બનશે. બાળકોના સાથે સાથે આપણે પણ જાણવાની જરૂર છે. પરંતુ આપણે કહું છું ને કે આપણે બાળકોને મશીન બનાવવા માંગીએ છીએ. બાળકોના સાથે રહો, એમના સાથે રહો, એમને શું જરૂર છે એ પૂછો. એક વસ્તુ ના રટણ કરો. આપણને બાળકોને મશીન નથી બનાવવા. એને એ વસ્તુના ઉપર હવે ધ્યાન રાખી રહ્યું છે અમેરિકા અને કેનેડાના અંદર એક અમારો મિત્ર છે, એ કેનેડાથી ફોન કર્યો. મને કહે કે અલ્તાફભાઈ અહીંયા આગળ અકાઉન્ટ્સ છે ને અલગ રીતે ભણાવવામાં આવે છે. અહીંયા આગળ અકાઉન્ટના સબ્જેક્ટના જે ટીચરો છે ને એ ફક્ત 10 મિનિટ જ ભણાવે છે અને પછી બાળકોના હાથમાં મેમો, ઇનવોઇસ, બિલ, ચેક, ડ્રાફ્ટ વગેરે એમને આપી દે છે અને બાળકોને લેસન આપવામાં આવે છે કે તમારે આવતીકાલે આને આઈડેન્ટિફાઈ કરવાનું. તમે વિચારો કે જ્યારે બાળક આ વસ્તુ શીખી ગયો હોય, તમને લાગે છે કોઈ દિવસ ભૂલી શકવાનો છે? ઓરિજિનલ અકાઉન્ટ્સ ત્યારે શીખાય. બીજા દિવસે બાળકોને એમાંથી મેમો, ઇનવોઇસ, બિલ, ડ્રાફ્ટ, ચેક દરેકની માહિતી ટીચરને આપવાની હોય છે. કહેવાનો મતલબ એ છે કે આપણે જે ભણેલા છે, ચાહે દીની કે દુનિયાવી, એને અપ્લાઈડ કરવું પડશે, આપણા જીવનમાં અપ્લાઈડ કરવું પડશે. હવેના સમયના અંદર આપણે જે બોલીએ છીએ ને મેથ્સ, એ મેથ્સ બોલવામાં નહીં આવે. બાળકો ધ્યાન રાખજો બધા. હવે મેથ્સ બોલવામાં નહીં આવે, અપ્લાઈડ મેથ્સ બોલવામાં આવશે. સાયન્સ બોલવામાં નહીં આવે, અપ્લાઈડ સાયન્સ બોલવામાં આવશે. કેમેસ્ટ્રી બોલવામાં નહીં આવે, અપ્લાઈડ કેમેસ્ટ્રી બોલવામાં આવશે. તમે જે કરો છો, જે ભણો છો ને એને એપ્લાઈડ કરો. અને બાળકોને ત્યાં એવી રીતના ટ્રેન કરવામાં આવે છે. આપણે એવું સમજીએ કે બાળકના હાથમાં જેટલો સમય ચોપડી હોય ને એ વધુ જ્ઞાન લે છે, એવું નથી. હા, એટલી વસ્તુ છે. બાળકોને એટલી વસ્તુ મારે કેવી છે કે દુનિયાના સ્ટુડન્ટના અંદર સૌથી પહેલા અને સૌથી મહાન જે ઇન્સ્પાયરેશન વ્યક્તિ છે એ અબુલ કલામ આઝાદ સાહેબ છે. અબુલ કલામ આઝાદ સાહેબ એક પાયલટ બનવા માંગતા હતા. એમણે ઘણું અભ્યાસ કર્યો, ઘણું ભણ્યા, પાયલોટની ડિગ્રી પાસ કરી.
પરંતુ જ્યારે સિલેક્શન થવાનું આવ્યું ત્યારે ફક્ત 8 વ્યક્તિનું સિલેક્શન કરવાનું હતું. આ હકીકત બતાવું છું દોસ્તો, વાક્ય નથી, હકીકત છે. તે સમયે અનફોર્ચ્યુનેટલી કમનસીબે એક રેન્કના માટે અબુલ કલામ સાહેબની પસંદગી ન થઈ. તે વખતે અબુલ કલામ સાહેબે વિચાર્યું કે ચાલો કાંઈ વાંધો નહીં, હું પાયલોટ બનીને હવાઈ જહાજ ન ચલાવી શકું, પણ હું એન્જિનિયર અને વૈજ્ઞાનિક બનીને રોકેટ અને પાયલોટ બનાવી તો શકું. અને એમણે કરી બતાવ્યું. અને બાળકોને સક્સેસના 4 મહત્વના ઉદ્દેશ બતાવ્યા છે. બાળકો 4 વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલે 4 વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નંબર 1, આપણો ઉદ્દેશ મહાન હોવો જોઈએ. જો લાઈફના અંદર કોઈ ઉદ્દેશ નહીં હોય ને, તમે કાંઈ જ નહીં કરી શકો. જો સમીરભાઈ પ્રોગ્રામ રાખ્યો છે, આપણે જેને પ્રોગ્રામમાં બેસીએ, સમીરભાઈને સારું લાગશે તો ના બેસજો. ત્યાં બેસીને કંઈક શીખવા માટે અને બાળકોને કંઈક શીખવાડવાનું હોય ને તો જ બેસજો. જબરદસ્તી બેસવાની કોઈ જરૂર નહીં. કેમ? કારણ કે ઉદ્દેશ હોવો જોઈએ. આપણે મશીનમાં જઈએ છીએ અલ્લાહને રાજી કરવા જોઈએ, બાજુવાળાને બતાવવા માટે થોડી જઈએ. અને જતા હો તો ના જતો. જુમ્મા આવી, 4 માણસ જોશે, નમાજનો ટાઈમ થયો, અલ્તાફભાઈ બહાર બેઠા છે, ખરાબ લાગશે તો મારે મસ્જિદમાં જવું છે, ના જજો. આવી નમાઝમાં અલ્લાહના પાસે કોઈ જ મતલબ નહીં. જ્યાં સુધી તમારો ઉદ્દેશ ના હોય ત્યાં સુધી તમારે જવાનો કોઈ જ મતલબ નહીં. અને 4 મહત્વના બાળકોને સક્સેસ થવાના 4 પોઈન્ટ્સ બતાવ્યા. નંબર 1, ઉદ્દેશ મહાન રાખજો. બાળક શું બતાવ્યું? જોરથી બેટા, ઉદ્દેશ મહાન રાખજો. આપણી લાઈફના અંદર કોઈક ને કોઈ ઉદ્દેશ હોવો જોઈએ. બધા સાયન્સ લે છે અને આપણે સાયન્સ લઈએ, બધા કોમર્સ લે છે આપણે કોમર્સ લઈએ, એવું ના કરજો. અને એ જ ખામી આપણને નડી છે. આપણને આપણા વાલીઓએ, આપણા પૂર્વજોએ એક વસ્તુ શીખવાડી, બેટા આર્ટ્સ છે ને સૌથી સહેલું અને નકામું, કોમર્સ એનાથી અઘરું. બરાબર એવું શીખવાડે છે ને. અને સાયન્સ એનાથી અઘરું અને કિંમતી. પણ એવું નથી. અમારા એક એમએસ સ્કૂલના એક બાળકીનો 91% આવ્યા. અને મેડમ આર્ટ્સ લીધું એટલે બાળકીને પૂછ્યું કે કેટલા 91 આવે છે, સાયન્સ લઈ લે કે ના, મને આઈએએસ બનવું છે, એનો ઉદ્દેશ છે. એટલે એવું નથી આર્ટ્સ સહેલું છે કે નકામું છે, કોમર્સની ના કરતા અઘરું છે કે મહત્વનું છે. મહત્વનું તમામ છે. તમે તેનો ઉપયોગ કેવી રીતના કરો છો, તમે સાયન્સનો ઉપયોગ કેવી રીતના કરો છો, તમે કોમર્સનો ઉપયોગ કેવી રીતના કરો છો, તમે સાયન્સનો ઉપયોગ કેવી રીતના કરો છો, તમે જે ઇલ્મ શીખા, દીની ઇલ્મ શીખા, એ ઇલ્મનો ઉપયોગ કેવી રીતના કરો છો, એ મહત્વનું છે. એમને પહેલે શીખાયું ઉદ્દેશ મહાન રાખો. નંબર 2, બાળક નંબર 2, કલામ સાહેબે બીજી વાત કહી આપણને કે તમે જે ઉદ્દેશ રાખેલો છે એના માટે કડકમાં કડક મહેનત કરો. નંબર 1, ઉદ્દેશ મહાન રાખો, કડકમાં કડક મહેનત કરો. ત્રીજું એ બતાવ્યું કે દ્રઢ સંકલ્પ કરો. દ્રઢ સંકલ્પ કરો. અને જે વસ્તુનો તમે સંકલ્પ કરેલો છે ને એને હાસિલ કરીને રહો. જો દોસ્તો તમારામાં આ સંકલ્પ હશે તો જ સક્સેસ બનાશે. બેટ લઈને જવું, હું રમી લઈશ એવું નથી. બેટ જઈને મારે કેટલા રન બનાવવા છે, ટીમ માટે શું કરવું છે, એ મહત્વનું છે. હવે આપણે જ્યારે એજ્યુકેશનમાં આવ્યા, હાલાત તમને ખબર છે
કે હાલાત કેવા ચાલી રહ્યા છે. આપણે એજ્યુકેશન લઈ રહ્યા છે, ભણતર લઈ રહ્યા છે. રોજ સવારે આપણું વજન વધે છે, આપણી હાઈટ વધે છે, આપણી ઉંમર વધે છે, પરંતુ એની સાથે સાથે નથી વધતું તો એ છે દયાભાવ, એ છે બુઝુર્ગોની ઇજ્જત, એ છે મા બાપની ઇજ્જત, એ છે આપણા ગુરુઓની, આપણા ટીચરોની ઇજ્જત, એ છે ગરીબોને સમજવાની ઇજ્જત, એ છે પડોશીના ઉપર ધ્યાન રાખવાની ઇજ્જત. વધી રહ્યું છે, ઉંમરના સાથે સાથે વધી રહ્યું છે, પણ જે વધવું જોઈએ ને એ નથી વધતું. આપણે એજ્યુકેશન લઈ રહ્યા છે દીની અને દીની માહોલથી આપણે દૂર ભાગી રહ્યા છે. એટલા માટે હમણાં એક નોમાની સાહેબ, જમિયતે ઉલમા હિંદના નોમાની સાહેબે કીધેલું કે જો આવી રીતના આપણા બાળકો બગડતા હોય તો એના કરતા તો ન ભણવું સારું. કેમ કહેવામાં આવ્યું? કારણ કે આપણે આપણા સિદ્ધાંતોથી, આપણા નિયમોથી, આપણા દીનથી, આપણે દુનિયાથી આપણે વિખૂટા પડતા ગયા. કે બાળકોને હું ખાસ કહું છું કે બેટા, મા બાપની ઇજ્જત કરજો. જો આપણાથી કઈ ખામી થઈ ગઈ છે તો બાળકોને બોલવામાં, એમને કહેવામાં જરા પણ ના શરમાવજો. મા બાપની માફી માંગી લેજો, મોટાની ઇજ્જત કરશો. અને આ સલામે પણ કીધેલું છે કે ઇલ્મના અંદર ચાહે વ્યક્તિ ઉંમરમાં નાનો હોય કે મોટો હોય, એની ઇજ્જત કરજો. એ ચાહે દીની ઇલ્મ હોય કે દુનિયાવી ઇલ્મ હોય. આ સલામ તો એવું પણ કીધેલું છે કે ઇલ્મ માટે, એ વખતે અરબસ્તાનમાં કીધેલું કે ઇલ્મ માટે જો તમને ચીન જવું પડે તો ચીન પણ જજો. એટલે દીન પણ આપણને એજ્યુકેશન શીખવાડી રહી છે અને દુનિયા પણ આપણને એજ્યુકેશન શીખવાડી રહી છે. એટલે હું તમામ બાળકોને એમના પાસ થવા બદલ અભિનંદન આપું છું, મુબારકબાદી આપું છું. અને સાથે સાથે હું તમામને કહેવા માંગુ છું કે હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલના અંદર વડોદરામાં પ્રેસિડેન્ટ છું. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલ એ આખા સમગ્ર હિન્દુસ્તાનના અંદર, આખી દુનિયાના અંદર એની સંસ્થાઓ છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ શું, આપણે સંસ્થા વિશે તો જાણી છીએ છીએ, પરંતુ એના માટે કાર્ય નથી કરતા. જેવા કે હિના મેડમ આવેલા છે, હિના મેડમ આપણું ભાષણ આપશે, આપણે ભાષણ સાંભળીશું અને ઘરે જઈને પાછા ભૂલી જઈશું. પણ એ કેમ આવેલા છે, એટલો સમય બગાડીને કેમ આવેલા છે અને એમનો ઉદ્દેશ શું છે આપણા માટે, એ આપણે ભૂલી જઈએ છીએ. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલ એ 30 આર્ટિકલ્સ પર કામ કરી રહી છે. આખી દુનિયાના અંદર કામ કરી રહી છે. જ્યાં જ્યાં સમાજના સામે અન્યાય થાય છે, જ્યાં જ્યાં એમની કોઈ વસ્તુ સાંભળવામાં નથી આવતી, ત્યારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલ એ સામે ઊભી રહીને એમને ન્યાય અપાવવામાં પૂરેપૂરો સાથ અને સહકાર આપે છે. હું તમામ કપડવંદના લોકોને કહું છું કે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલની તમને જ્યારે પણ જરૂર હશે, અલ્તાફભાઈ તમારી સાથે આવીને ઊભા રહેશે. એ વાત કરું છું. સલામ. ખૂબ ખૂબ આભાર અલ્તાફભાઈ. અલ્તાફભાઈએ જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને એના ઉપર આપણે અમલ કરીએ, અને એમણે જે વાત કરી એ ખૂબ જ અગત્યની હતી કે એજ્યુકેશન જરૂરી છે, પણ કેમ જરૂરી છે? આપણે કોઈ પણ વસ્તુ શીખીએ એને અમલ કરવો. જ્યાં સુધી અમલ નહીં કરીએ ત્યાં સુધી એનો કોઈ જ મતલબ નથી. એટલે એમને જે માર્ગદર્શન આપ્યું ખૂબ જ જરૂરી હતું. અને એમણે આપણને ખાતરી આપી છે કે આપણે જ્યારે આપણા હ્યુમન રાઇટ્સ પર કોઈ એટેક થશે તો એ આપણી સાથે છે. તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સમાજ વતી. થેન્ક યુ વેરી મચ. પ્રોગ્રામને આપણે આગળ વધારીશું. અત્યારે સ્ટેજ ઉપર બિરાજમાન